આપણે એક્ઝેક્ટ પાટડી રુદ્રક સોસાયટીની બહાર ઊભા છીએ અને જે આ પાટડીથી લઈ પાટડી માલવણથી લઈ અને દુધેજ સુધી અને પાટડીથી લઈને બહુચરાજી સુધી આ જે ફોર લાઇનનું કામગીરી આપી છે એ આશીષ ઇન્ફ્રોકોન પ્રાઇવેટ લિમિટેડ કંપનીને આ કામ આપવામાં આવ્યું છે. હમણાં જ કાર્યપાલક ઇજનેર માર્ગ એન્ડ મકાન વિભાગ સુરેન્દ્રનગર દ્વારા 3/2/2026 એને કારણદર્શક નોટિસ પણ બજાવવામાં આવી છે. આપ જોઈ શકો છો કે જે પ્રમાણે છેલ્લા 11 મહિનાથી આ રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે, ગોકળ ગતિ આ કામ ચાલી રહ્યું છે. આ સોસાયટીઓની બહાર છેક અહીંયાથી લઈ અને પાટડી જ્યાં સમાપ્ત થાય છે ત્યાં સુધી આ જ પ્રમાણે ખાડાઓ કરી અને કામ બંધ કરી દેવામાં આવ્યું છે. કોઈ પણ કામ કરવામાં નથી આવ્યું. વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે, રહીશોને હાલાકી પડી રહી છે. દુકાનદારો 6 મહિનાથી પોતાના ધંધા રોજગાર બંધ કરીને બેઠા છે, એમને કામ ધંધામાં તકલીફ પડી રહી છે. ત્યારે શું ખાલી માર્ગ એન્ડ મકાન વિભાગ આ નોટિસ આપીને સંતોષ માનશે કે આ જે કોન્ટ્રાક્ટર છે એના પર કોઈ કાયદેસરની કાર્યવાહી કરશે? અને હું આપના માધ્યમથી સ્પષ્ટપણે કહેવા માગું છું કે ત્વરિત એક્શનથી આ કામગીરી શરૂ કરવામાં આવે. કમસે કમ હાઈવેમાં જે દૂરના રસ્તાઓ છે ત્યાં કદાચ કામગીરી મોડી થાય તો ચાલશે, પણ શહેરની મધ્યમાં જે ગોકળ ગતિથી કામ ચાલી રહ્યું છે એને કોઈ હદે ચલાવી નહીં રહેવામાં આવે. આવનાર સમયમાં આ દુકાનદારો માટે, રહેવાસીઓ માટે, સોસાયટીના રહીશો માટે અને વિદ્યાર્થીઓ માટે જે પ્રમાણે આખો વિસ્તાર એ અકસ્માતનું એક પ્રકારનું એપી સેન્ટર બની ગયું. આપ જોઈ શકો થોડા સમય પહેલાં પાણી પુરવઠાને ટેન્કર દ્વારા એક બાઇક ચાલકનો અકસ્માત થયેલો હતો. માલવણથી આ બાજુ તમે ગણો તો કેટલાય અકસ્માત થઈ રહ્યા છે. તમે સાવડાથી પેલી બાજુ જેના બાદ દસાડાની વચ્ચે ગણો તો અવારનવાર રાત્રિના સમયમાં અકસ્માત થઈ રહ્યા છે. તો આ તમામ બાબતોની ગંભીરતા લઈ તંત્ર ત્વરિત અસરથી એક્શનમાં આવે અને આનો નિકાલ કરે. અન્યથા જો આ બાબતનું યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો એક જણનો અવાજ બનવાનું કામ કોંગ્રેસ બનશે અને જે પ્રમાણેની જનતાનો અવાજ બની અને રોડ રસ્તા પર ઉતરી અને જો અમારે આંદોલન કરવું પડશે તો પણ અમે આંદોલન કરીશું. દુકાનવાળાની વેદના સાંભળો. મારું નામ છે પરમાર ગોવિંદભાઈ. હું BSFમાંથી રિટાયર પહોંચી છું અને હાલ આજીવિકા ચલાવવા માટે એક આ દુકાન કરી છે, પણ સરકારના આવા નિર્ણયથી અને આ કામગીરી જે ચાલુ છે એના કારણે અમારા ધંધા બિલકુલ ઠપ થઈ ગયા છે, જેના કારણે અમે વ્યાજે પૈસા લેવા મજબૂર બન્યા છીએ અને અમારા ધંધા બિલકુલ ચાલતા નથી. આ 20/11/2025ના રોજ ખોદકામ કરીને મૂકેલ છે, જેને 3 મહિનાથી ઉપર થઈ ગયું છે, છતાંય હજુ એ પૂરું કરતા નથી અને જેનાથી અમે બહુ ત્રાસ છીએ. શું નામ તમારું? મોમીન ફખરુદ્દીન હુસેનભાઈ. છેલ્લા 4 મહિનાથી રોડનું કામ બંધ છે. ઘરનો ખર્ચ કે અથવા દુકાનના ભાડા પણ નથી નીકળતા. આટલી પરેશાની છે. શું તમારે અહીંયા શું ધંધો છે? મારે ચાની હોટલ છે. દુકાનનું ભાડું પણ છેલ્લા 3 મહિનાથી દુકાનનું ભાડું પણ નથી નીકળતું. એટલી તકલીફ છે કે ઘરનો ખર્ચો નથી નીકળતો. આ લાઈનની અંદર મિનિમમ 4 થી 5 તો દુકાન ખાલી પણ થઈ ગઈ કે જે ભાડા નથી ભરી શકતા.